રાજકોટના ઉપલેટામાં કોટન મિલમાં આગ લાગી હોવાની ઘટના સામે આવી। પોરબંદર હાઈવે પર ઈસરાના પાટિયા પાસે પટેલ કોટન મિલ આવેલી છે, જેમાં અચાનક આગ લાગી હોવાનું સામે આવ્યું। મિલના લોડર મશીનથી સળગેલા કપાસ અને બાકીના કપાસને જુદો કરવાના પ્રયત્નો હાથ ધરાયા। જો કે ત્યાં સુધી અંદાજે 22 થી 25 ગાડી જેટલો કપાસ એટલે કે 12,500 થી 13,000 મણ કપાસ સળગી ગયો, જેની કિંમત 1.75 કરોડ જેટલી થાય છે। કારખાનેદારને કરોડોનું નુકસાન થયું। આગ લાગ્યા બાદ ફાયર ફાઇટરોની 3 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી અને આગને કાબૂમાં લીધી। જો કે આગ લાગવા પાછળનું કારણ જાણી શકાયું નથી। ઉપલેટા નગરપાલિકા અને ધોરાજી નગરપાલિકાના ફાયર ફાઇટરો આવી અને એને બાકી સળગતા કપાસને આગને કાબૂમાં લેવાનો પ્રયત્ન કર્યો। હવે અંદાજે અમારો જે કપાસ છે એ 25 ગાડીનો ઢગલો આશરે છે, 20 થી 25 ગાડીનો, બરાબર છે। એટલે એના મણ એપ્રોક્સ ગણીએ તો આપણે 12-13 હજાર મણ કપાસનો ઢગલો હતો। સુરતમાં સિટી બસે વધુ એક મહિલાનો ભોગ લીધો। અડાજણના શ્રીરામ પેટ્રોલ પંપની સામેની ઘટના। સિટી બસે મોપેડ ચાલક મહિલાને અડફેટે લીધી। મોપેડ ચાલક મહિલાનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું। મહિલા પોતાના બાળકને શાળાએ મૂકી ઘરે પરત ફરી રહ્યા હતા તે દરમિયાન દુર્ઘટનાનો શિકાર બન્યા। ઉગત સરસ્વતી રેસિડેન્સીમાં રહેતા દિવ્યાબેન સોની, જેમની ઉંમર 40 વર્ષની હતી, ઘટના સ્થળે જ મોતને ભેટ્યા। ઘટનાની જાણ અડાજણ પોલીસને થતાં પોલીસની પીસીઆર વાન ઘટના સ્થળે પહોંચી। અડાજણ પોલીસે સિટી બસના ડ્રાઈવરની અટકાયત કરી છે। સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। કઈ રીતે એક મોપેડ ચાલક મહિલા પસાર થઈ રહ્યા હતા, પોતાના બાળકને શાળાએ મૂકીને ઘરે પરત ફરી રહ્યા હતા, તેમને જાણ નહોતી કે આ રીતે એક સિટી બસ ચાલકની બેદરકારીના કારણે જીવ ગુમાવવો પડશે। મહત્વપૂર્ણ સમાચાર મહારાષ્ટ્રથી, જ્યાં મુખ્યમંત્રીના નામની જાહેરાત થશે। ધારાસભ્ય દળની બેઠકમાં નિર્ણય લેવાશે। નિરીક્ષક વિજય રૂપાણીની હાજરીમાં બેઠક મળશે। આવતીકાલે મહારાષ્ટ્રમાં શપથ ગ્રહણ સમારોહ છે। મુંબઈના આઝાદ મેદાનમાં શપથ લેવાશે। મહારાષ્ટ્રમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણ નિરીક્ષક તરીકે નિયુક્તિ કરવામાં આવી છે। હવે આજે સસ્પેન્સ પરથી પડદો ઉંચકાશે કે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી કોણ। દેવેન્દ્ર ફડણવીસ સૌથી આગળ। એકનાથ શિંદે પણ કહ્યું કે જે પ્રધાનમંત્રી મોદી અને અમિત શાહ નામની જાહેરાત કરશે, જેના પર મહોર મારશે, તેને લઈને અમને કોઈ જ વાંધો નહીં હોય। બીજી તરફ અજીત પવારે પણ આ જ પ્રકારની પ્રતિક્રિયા આપી છે। અને હવે આજનો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ મહારાષ્ટ્રના રાજકારણમાં, કારણ કે મુખ્યમંત્રીના નામની જાહેરાત કરવામાં આવશે। દાહોદ અને પંચમહાલના વિસ્તારોમાં બાઇક ચોરી કરતી ગેંગ ઝડપાઈ। રણધીકપુર પોલીસે 5 મોટરસાયકલ સાથે 2 આરોપીઓની ધરપકડ કરી। વાહન ચેકિંગ દરમિયાન રણધીકપુર પોલીસે શંકાસ્પદ લાગતા 2 લોકોની પૂછપરછ કરી। ઈ ગુજકો પોકેટ કોપ દ્વારા સર્ચ કરાતા સમગ્ર મામલો બહાર આવ્યો। હાલ તો પોલીસે આરોપીઓની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે। તેઓની વિગતવાર પૂછપરછ કરતા આ સિવાય પણ તેમણે બીજા 3 બાઇક, જેમાં 2 બાઇક દેવગઢ બારિયા પોલીસ સ્ટેશનમાંથી તેમજ 1 બાઇક ગોધરાથી ચોરેલ હોવાનું કબૂલાત કરતા હોય તેમના વિરુદ્ધમાં BNSS કલમ 35(1) મુજબ કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે અને બાઇકો BNSS કલમ 106 મુજબ કબજે કરવામાં આવેલ છે। નવસારી પાણી પુરવઠા કૌભાંડ મામલો। કાર્યપાલક ઇજનેર પાયલ બંસલના રિમાન્ડ મંજૂર। નામદાર કોર્ટે 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા। CID ક્રાઇમે કાર્યપાલક ઇજનેર પાયલ બંસલની ધરપકડ કરી હતી। 4 દિવસ દરમિયાન પાયલ બંસલની કડક પૂછપરછ કરાશે। પાયલ બંસલે ક્યાંથી બોગસ ડોક્યુમેન્ટ બનાવ્યા અને કઈ રીતે સમગ્ર કૌભાંડ આચર્યું તે બાબતે તપાસ કરાશે। સમાચાર અમદાવાદથી। બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચારના મામલો। હિન્દુ હિત રક્ષક સમિતિ દ્વારા ધરણા પ્રદર્શનનું આયોજન કરાયું। પોસ્ટર બેનર સાથે હિન્દુ હિત રક્ષક સમિતિએ ધરણા કર્યા। નરુડા, વટવા અને અમરાઈવાડી ખાતે વિરોધ પ્રદર્શન કરાયું। હિન્દુ સમાજના રક્ષણ માટે, હિન્દુઓ જાગૃતિ માટે ધરણા પ્રદર્શન। વટવા ખાતે મોટી સંખ્યામાં VHP, RSS અને હિન્દુ રક્ષક દળના લોકોએ ધરણા કર્યા। પ્રત્યેક દિવસ 3 વિસ્તારમાં ધરણા દ્વારા હિન્દુ જાગૃતિ પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે। આખા ભારતમાં હિન્દુ જાગૃતિ માટે ધરણા પ્રદર્શનનું હિન્દુ હિત રક્ષક સમિતિનું આયોજન છે। બાંગ્લાદેશમાં જે હિન્દુઓ ઉપર અત્યાચાર થઈ રહ્યા છે, એમાં અમાનુષી અત્યાચાર થઈ રહ્યા છે કે જેને
કોઈ જેને કહેવાય કે અસહ્ય અત્યાચાર છે એના વિરોધમાં આખા ભારતમાં દરેક જિલ્લા સહ કાર્યક્રમ છે. એટલે ભારતમાં અનેક જગ્યાએ અમારા કાર્યક્રમ સમાજને જાગૃત કરવાનું કામ કરીએ છીએ કે ભાઈ હિન્દુ સમાજ ઉપર આટલા અત્યાચાર થઈ રહ્યા છે, અમાનુષી અત્યાચાર થઈ રહ્યા છે. જે લોકોએ જેને કહેવાય કે માજા મૂકી છે એ લોકોને સબક શીખવાડવા માટે અથવા તો એ લોકોને માટે જેને કહેવાય કે લાલ આંખ કરીને કહેવું પડશે કે ભાઈ કાલે તમે બંધ નહીં કરો તો એના પરિણામો ખરાબ આવશે અને એ પરિણામ ભોગવવા તૈયાર રહેજો, એ પણ કહેવા માટે અમે બધા ભેગા થયા છીએ. સુરત પોલીસ પાસે એવું મશીન આવ્યું છે કે જે નશો કરનાર વ્યક્તિની લાળથી જ કહી દેશે કે તે વ્યક્તિએ નશો કર્યો છે કે નહીં. અગાઉ નશો કરનાર વ્યક્તિએ કોઈ પણ નશીલા પદાર્થનું સેવન કર્યું છે કે નહીં તેનું રિઝલ્ટ પોલીસને 7 દિવસમાં મળતું હતું. હવે આ નાનકડું એવું મશીન 30 સેકન્ડથી લઈને 1 મિનિટમાં જ પોલીસને જણાવી દેશે કે જે વ્યક્તિની લાળનું સેમ્પલ મશીને લીધું છે તે વ્યક્તિએ નશો કર્યો છે કે નહીં. આ મશીનનો ઉપયોગ 31ને લઈ સુરત પોલીસ 25 થી 31 ડિસેમ્બર સુધી ડ્રાઈવ દરમિયાન કરશે. આ ડ્રાઈવમાં પોલીસ મશીનનો ઉપયોગ કરશે. નાનકડા એવા મશીનની કિંમત 15 લાખ રૂપિયા છે. કીટલ જે છે એમાં કાર્ટ્રીજ આવે છે ને એની કાર્ટ્રીજની અંદર એની અંદર જે એની સલાઈવા લેવા માટેનું જે કાર્ટ્રીજ છે સલાઈવા એની જે આપણી લાળ છે એ લઈ અને એની અંદર નાખવામાં આવતા ખબર પડી જાય છે કે એને ડ્રગ્સનું સેવન કર્યું છે કે કેમ, અને ત્યારબાદ એનો રિપોર્ટ આવતો હોય છે પોઝિટિવ કે નેગેટિવ. જો પોઝિટિવ રિપોર્ટ પ્રારંભિક આવે તો આગળ પછી એને જે FSLમાં ને મોકલવાની જે કાર્યવાહી છે કરવામાં આવે છે. ઇમેજિકાની અવનવી રાઇડ્સની મજા માણવા લોકોએ હવે મહારાષ્ટ્ર સુધી નહીં જવું પડે, કારણ કે અમદાવાદના આંગણે ટૂંક સમયમાં ઇમેજિકા પાર્ક બનવા જઈ રહ્યો છે. રિવરફ્રન્ટ પર 4.56 હેક્ટર જમીનમાં આ પાર્કનું નિર્માણ થશે, જેમાં ઇમેજિકા વર્લ્ડ કંપની અને સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન વચ્ચે મહત્વના કરાર કરવામાં આવ્યા. નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ તરફથી લીલી ઝંડી મળ્યા બાદ લગભગ 3 થી 4 મહિનાની અંદર કામગીરી શરૂ કરવામાં આવશે. આ પ્રોજેક્ટ 2 તબક્કામાં તૈયાર કરવામાં આવશે. આ પાર્ક ગુજરાતનો પ્રથમ અને ભારતનો બીજો સૌથી મોટો થીમ પાર્ક બનશે. એએમસીના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ પાર્ક વિશે જણાવતા કહ્યું કે આ પ્રોજેક્ટનો પહેલો તબક્કો 8 થી 10 મહિનામાં પૂર્ણ થઈ જશે. 300 કરોડના ખર્ચે આ પ્રોજેક્ટ બનશે. થીમ પાર્કના નિર્માણ માટે રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા 30 વર્ષની લીઝ પર જમીન ફાળવવામાં આવી છે. એકરની અંદર અટલ બ્રિજના પૂર્વ છેડે આવનાર સમયગાળા દરમિયાન ઇમેજિકાનું નિર્માણ થશે. 130 કરોડ જેટલું રોકાણ આ રિવરફ્રન્ટ ઉપર કરશે. કોર્પોરેશન તેની સાથે રેવન્યુ શેરિંગના શેર ઉપર 12.5% પ્રમાણે એનો રેવન્યુ શેરિંગ કરશે. અને આપણે વાત કરીએ કે 30 વર્ષ માટે તેની સાથેનું MOU કરવામાં આવ્યું છે. આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. વધુ અપડેટ્સ માટે આપ જોતા રહો News 18 ગુજરાતી.